નમસ્કાર. સ્ટાન્ડર્ડ 12 ફિઝિક્સ ચેપ્ટર 5 ચુંબકત્વ અને દ્રવ્યમાં આજે પાર્ટ 3 જોઈશું. આ પાર્ટની શરૂઆત આપણે ઉદાહરણ 5.4થી કરીએ. 5 સેન્ટીમીટર લંબાઈના ગજિયા ચુંબકના મધ્યબિંદુથી 50 સેન્ટીમીટર અંતરે વિષુવરેખીય અને અક્ષીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? ઉદાહરણ 5.2ની જેમ જ ગજિયા ચુંબકની ચુંબકીય ચાકમાત્રા 0.4 એમ્પિયર મીટર સ્ક્વેર છે. અહીં ગજિયા ચુંબક માટે વિષુવરેખીય ચુંબકીય ક્ષેત્ર B ઇક્વાટોરિયલ દેટ ઇઝ BE ઇઝ ઇક્વલ ટુ એનું મૂલ્ય લઈએ છીએ એટલે નિશાની નહીં લખીએ μ0 m/4π r³ દેટ ઇઝ ઇક્વલ ટુ અહીં μ0/4π માટે 10⁻⁷ લઈએ તો 10⁻⁷ ઇન્ટુ m એટલે 0.4 ડિવાઇડેડ બાય r³ એટલે 0.5નો ક્યુબ. આંકડાઓનું સાદુરૂપ આપીએ એટલે જવાબ આવે 3.2 ઇન્ટુ 10⁻⁷ ટેસ્લા. અને અક્ષીય ચુંબકીય ક્ષેત્ર B એક્સિયલ અથવા BA ઇઝ ઇક્વલ ટુ μ0 2m/4π r³ દેટ ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ B ઇક્વાટોરિયલ થશે કારણ કે અહીંયા 2 નથી ને અહીંયા છે. દેટ ઇઝ ઇક્વલ ટુ આ મૂલ્યને 2 વડે ગુણીએ એટલે જવાબ આવી જાય 6.4 ઇન્ટુ 10⁻⁷ ટેસ્લા. ત્યાર પછીનું લઈએ ઉદાહરણ 5.5. આકૃતિમાં O બિંદુએ મૂકેલી એક નાની ચુંબકીય સોય P દર્શાવી છે. તીરની નિશાની તેની ચુંબકીય ચાકમાત્રાની દિશા દર્શાવે છે. બીજા તીર તેના જેવી જ બીજી ચુંબકીય સોય Qના જુદા જુદા સ્થાન અને ચુંબકીય ચાકમાત્રાની દિશાઓ દર્શાવે છે. તો એમાં પૂછ્યું છે પહેલું, કઈ સંરચનામાં અથવા ગોઠવણીમાં આ તંત્ર સંતુલનમાં નથી? બીજું પૂછ્યું છે કઈ સંરચનામાં અથવા ગોઠવણીમાં આ તંત્ર સ્થાયી અને નંબર 2 અસ્થાયી સંતુલનમાં હશે? ત્રીજું છે દર્શાવેલ બધી ગોઠવણીઓમાંથી લઘુત્તમ સ્થિતિ ઊર્જાને અનુરૂપ કઈ ગોઠવણ છે? અહીં વર્તુળના કેન્દ્ર પર ડાયપોલ P છે અને ડાયપોલ Qને જુદા જુદા સ્થાન અનુક્રમે Q1, Q2, Q3, Q4, Q5 અને Q6 પર ગોઠવેલ છે. અહીં આપણે આવું વિચારી શકીએ કે ચુંબકીય ડાયપોલ Pના ચુંબકીય ક્ષેત્રમાં બીજી ચુંબકીય ડાયપોલ Q રહેલી છે અને તેથી બિંદુ O કે જ્યાં ડાયપોલ Pનું મધ્યબિંદુ છે ત્યાંથી સ્મોલ r અંતરે Pનું ચુંબકીય ક્ષેત્ર મળે. BP સદિશ ઇઝ ઇક્વલ ટુ માઇનસ μ0 mp/4π r³ લંબ દ્વિભાજક રેખા પરનું આ સૂત્ર છે અને ડાયપોલ Pની લંબ દ્વિભાજક રેખા પર અનુક્રમે Q1, Q2, Q3 અને Q5 સ્થાનો પર ડાયપોલ Q આવેલી છે અને BP ઇઝ ઇક્વલ ટુ μ0 સદિશ 2m/4π r³ મળે. આ સૂત્ર અક્ષ પરના બિંદુઓ Q4 અને Q6 માટેનું છે. હવે MQ એટલે Qની ડાયપોલ મોમેન્ટ એ જ્યારે ડાયપોલ Pના ચુંબકીય ક્ષેત્ર BPને સમાંતર હશે ત્યારે બંને ડાયપોલ સ્થાયી સંતુલનમાં ગણાશે. જો MQ એ BPને પ્રતિ સમાંતર હશે તો આ તંત્ર અસ્થાયી સંતુલનમાં ગણાશે. એ સિવાયની સંરચનામાં તંત્ર સંતુલનમાં નથી એવું કહી શકાશે. એટલે પહેલા પ્રશ્નનો જવાબ જોઈએ કે કઈ રચનામાં આ તંત્ર સંતુલનમાં નથી. તો આપણે બે કેસ સિવાયના કેસ સિલેક્ટ કરવા પડે એટલે સમાંતર પણ ન હોય અને પ્રતિ સમાંતર પણ ન હોય એવા કેસમાં આ બે કેસ આવશે Q1 અને Q2 અને તેથી સ્થાયી સંરચના ન હોય તેવી સ્થિતિઓ ડાયપોલ P, Q1 અને ડાયપોલ P અને Q2 ના તંત્રો થશે. ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે કઈ સંરચનામાં તંત્ર સ્થાયી અને અસ્થાયી સંતુલનમાં હશે?
એટલે ફરી પાછું આપણે આ બાબતને ધ્યાને લઈએ કે જો MQ અને BP એ સમાંતર હશે તો તંત્ર સ્થાયી સંતુલનમાં હશે. ચલો ચેક કરીએ. તો આ ડાયપોલ Pનું વિષુવરેખા પર આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર P થી વિરુદ્ધ દિશામાં આવશે અને એટલે અહીં Q3ની સ્થિતિમાં ડાયપોલ મોમેન્ટ MQ અને ડાયપોલ વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર BP એ બંને પરસ્પર સમાંતર થાય છે અને એટલે સ્થાયી સંતુલનની સ્થિતિમાં ડાયપોલ P અને Q3 સ્થાયી સંતુલન થશે. બીજી પરિસ્થિતિ લઈએ તો અક્ષ પર બે સ્થાનોએ ડાયપોલ Q છે. હવે અક્ષ પરનું ચુંબકીય ક્ષેત્ર એ ડાયપોલ મોમેન્ટ MPની દિશામાં જોઈએ એટલે આ દિશામાં જોઈએ. આ પરિસ્થિતિમાં આપણે આ Q6 લઈએ તો એ Q6 છે એ P ડાયપોલના ચુંબકીય ક્ષેત્રને સમાંતર થશે. એટલે બીજી સ્થિતિ PQ6 વાળી સ્થિતિ સ્થાયી સંતુલન થશે. એ રીતે અસ્થાયી સંતુલનનો વિચાર કરવો હોય તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર અને ડાયપોલ મોમેન્ટ MQ બંને પ્રતિ સમાંતર હોવા જોઈએ. તો વિષુવરેખા પરનું બિંદુ લઈએ તો આ Q5 સ્થિતિ એવી મળે કે જેમાં ચુંબકીય ક્ષેત્ર BP નીચે તરફ છે અને ડાયપોલ મોમેન્ટ Q5 ઉપર તરફ છે. એટલે P અને Q5 એ અસ્થાયી સંતુલનમાં ગણાશે. એવી રીતે આ Q4 માટે સિલેક્ટ કરીએ તો P બિંદુ પાસે અક્ષીય ચુંબકીય ક્ષેત્ર ડાયપોલ મોમેન્ટ MPની દિશામાં થશે. જ્યારે Q4માં ડાયપોલ મોમેન્ટ MQ છે એ નીચે તરફ છે એટલે બંને પરસ્પર પ્રતિ સમાંતર થશે. એટલે અહીં PQ4 સ્થિતિ પણ અસ્થાયી સંતુલન રજૂ કરે છે. ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન, દર્શાવેલ બધી ગોઠવણીઓમાંથી લઘુત્તમ સ્થિતિ ઉર્જાને અનુરૂપ કઈ ગોઠવણ હશે? તો જ્યારે બંને ડાયપોલનું તંત્ર સ્થાયી સંતુલનમાં હશે ત્યારે લઘુત્તમ સ્થિતિ ઉર્જાની ગોઠવણ થશે. અને એટલે લઘુત્તમ સ્થિતિ ઉર્જાને અનુરૂપ ગોઠવણોમાં આવશે સ્થાયી સંતુલનની અવસ્થાઓ એટલે PQ1 અને PQ2 PQ3 અને PQ6 સ્થાયી સંતુલનની અવસ્થાઓ છે. PQ3 અને PQ6 સ્થાયી સંતુલનની અવસ્થાઓ છે. ચલો એ જોઈએ. આ P, આ Q3 અને આ ડાયપોલ મોમેન્ટ P અને Q6. આમાં આપણે હવે ચેક કરવું પડે કે બંનેની સ્થિતિ ઉર્જા ઋણ હશે, પણ એ બંનેમાંથી સ્થિતિ ઉર્જાનું મૂલ્ય ક્યાં વધુ ઋણ છે એની સ્થિતિ ઉર્જા લઘુત્તમ ગણાશે. તો સ્પષ્ટ રૂપે અહીંયા જો અક્ષ પરનું બિંદુ લઈએ તો ત્યાં Pનું ચુંબકીય ક્ષેત્ર BPનું મૂલ્ય વધી જાય અને એટલે આપણે જો MQ ઇન્ટુ BP કરીએ તો એ Q6 પાસે ઋણ મૂલ્ય લઈએ એટલે વધારે ઋણ બનવાનું છે. આનો મતલબ એ થાય કે Q3 પાસે આપણે જો સ્થિતિ ઉર્જાનું માત્ર મૂલ્ય લઈએ તો એ ઓછું છે. Q6 પાસે સ્થિતિ ઉર્જાનું માત્ર મૂલ્ય લઈએ તો એ વધુ છે. હવે સ્થિતિ ઉર્જા તો બંને કેસમાં ઋણ છે એટલે PQ6 વાળી સ્થિતિમાં આ સ્થિતિ ઉર્જા વધુ ઋણ હશે. એટલે લઘુત્તમ સ્થિતિ ઉર્જાને અનુરૂપ સ્થિતિમાં આ બે સ્થિતિઓ આવે એમાંથી એ PQ6ની સ્થિતિ ઉર્જા સૌથી ઓછી ગણાશે. હવે આપણે ચુંબકત્વ માટે ગાઉસના નિયમ માટે આગળ વધીએ છીએ. તો એના માટે અહીંયા બે આકૃતિઓ રિફર કરીએ. પહેલી છે ગજિયા ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દર્શાવે છે. બીજી છે સોલેનોઇડની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દર્શાવે છે. હવે આપણે અહીંયા ગજિયા ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓમાં અહીંયા ક્યાંક આવું ગાઉસિયન પૃષ્ઠ પસંદ કરીએ તો આપણે અહીંયા સ્પષ્ટ રૂપે ચેક કરી શકીએ એમ છીએ કે નીચેથી જેટલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પ્રવેશે છે ઉપરથી એટલી જ બહાર નીકળી જાય છે. એટલે અહીંયા આપેલ ગાઉસિયન પૃષ્ઠમાંથી એટલે કે બંધ પૃષ્ઠમાંથી પસાર થતી નેટ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા 0 થશે. પ્રવેશતીને ધન લઈએ, બહાર નીકળતીને ઋણ લઈએ તો નેટ મૂલ્ય 0 થાય. એવું જ અહીંયા બને. હવે બીજું એક ગાઉસિયન પૃષ્ઠ લઈએ છીએ જેમાં ગજિયા ચુંબકનો N ધ્રુવ અથવા સોલેનોઇડનો ઉપરનો છેડો આવી જાય છે. અહીંયા પણ છતાં એવું થાય છે કે જેટલી ક્ષેત્ર રેખાઓ અંદર પ્રવેશે છે એટલી જ અહીંથી બહાર નીકળી જાય છે. આ કેસમાં પણ એવું છે, જેટલી અહીંથી દાખલ થાય છે એટલી અહીંથી બહાર નીકળી જાય છે. અહીંયા આ બીજું ગાઉસિયન પૃષ્ઠ પસંદ કર્યું. એની વિશિષ્ટતા એ છે કે આ ગાઉસિયન પૃષ્ઠમાં
ચુંબકનો ઉત્તર ધ્રુવ અથવા સોલેનોઇડનો એન છેડો ઘેરાઈ ગયો છે, અને છતાંય આપણને દાખલ થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા બરાબર બહાર નીકળતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા મળે છે. અને એટલે આ ગાઉસિયન પૃષ્ઠોમાંથી પણ પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની નેટ સંખ્યા 0 થાય છે. હવે આપણે ગાઉસના નિયમ તરફ આગળ વધીએ છીએ. ચુંબકીય ક્ષેત્ર માટે ગાઉસનો નિયમ લઈએ એ પહેલા વિદ્યુત ક્ષેત્રના ગાઉસના નિયમનો વિચાર કરી લઈએ. જો વિદ્યુત ક્ષેત્રમાં કોઈ ગાઉસિયન પૃષ્ઠ વડે વિદ્યુતભાર ઘેરાતો હોય અને ન ઘેરાતો હોય તો પરિસ્થિતિ શું હોય એ જોઈએ. પહેલા લઈએ, જો પૃષ્ઠ વડે વિદ્યુતભાર ન ઘેરાય તો આપણને મળે પ્રવેશતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા બરાબર બહાર નીકળતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા, અને તેથી નેટ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા એટલે કે નેટ વિદ્યુત ફ્લક્સ બરાબર 0 થાય. પરંતુ જો ગાઉસિયન પૃષ્ઠ વડે વિદ્યુતભાર ઘેરાતો હોય તો આ બંને મૂલ્યો બરાબર હોતા નથી, એટલે કે કોઈ એક વધારે હોય છે, અને ત્યારે કુલ વિદ્યુત ફ્લક્સ 0 હોતું નથી. હવે અહીં આપણે આગળ જોયું તો ચુંબકીય ક્ષેત્રમાં એનાથી કંઈક જુદું મળે છે. ચુંબકીય ક્ષેત્રમાં જો ગાઉસિયન પૃષ્ઠ વડે ચુંબકીય ધ્રુવ ઘેરાય તો પણ નેટ ક્ષેત્ર રેખાઓની સંખ્યા એટલે કે નેટ ચુંબકીય ફ્લક્સ 0 છે. અને જો ગાઉસિયન પૃષ્ઠ વડે ચુંબકીય ધ્રુવ ન ઘેરાય તો પણ નેટ ચુંબકીય ફ્લક્સ 0 છે. આમ કોઈપણ પરિસ્થિતિમાં ચુંબકીય ક્ષેત્ર માટે ગાઉસિયન પૃષ્ઠ પસંદ કરીએ એટલે પ્રવેશતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા બરાબર બહાર નીકળતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા આવું મળે, અને કોઈપણ પરિસ્થિતિમાં નેટ ચુંબકીય ફ્લક્સ 0 થાય. હવે અહીંયા આપણે આજે ડેલ્ટા એસ બતાવ્યો છે. એ ડેલ્ટા એસ એ કોઈ મોટા ગાઉસિયન પૃષ્ઠનો એક પૃષ્ઠખંડ સદિશ ડેલ્ટા એસ છે, અને તેમાંથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ ડેલ્ટા ફાઈ બી ગણવું છે. તો અહીંયા આપણને જો યાદ હોય તો આપણે ડેલ્ટા ફાઈ ઈ માટે સદિશ ઈ ડોટ સદિશ ડેલ્ટા એસ લીધું હતું, એમ ડેલ્ટા ફાઈ બી માટે આપણે લેવું પડે સદિશ બી ડોટ સદિશ ડેલ્ટા એસ. આ ગાઉસિયન પૃષ્ઠ એટલે કે બંધ સપાટી એ આવા ઘણા ડેલ્ટા એસ સદિશોની એટલે કે પૃષ્ઠખંડોની બનેલી હશે, અને તેથી કુલ ચુંબકીય ફ્લક્સ ફાઈ બી બરાબર સિગ્મા ઓલ ડેલ્ટા ફાઈ બી એટલે બધા પૃષ્ઠખંડો ઉપર આવા ડેલ્ટા ફાઈ બી ગણીને એનો સરવાળો બરાબર સિગ્મા ઓલ સદિશ બી ડોટ સદિશ ડીએસ બરાબર 0 મળે છે. આ જે વિધાન મળ્યું આ વિધાનને ગાઉસનો નિયમ કહેવાય. જો આપણે પૃષ્ઠખંડો ખૂબ નાના લઈએ એટલે કે આ સરવાળો લઈએ છીએ ત્યારે ડેલ્ટા એસ ટેન્સ ટુ 0 લઈએ તો આ સરવાળો સંકલનમાં પરિણમે અને આપણને મળે ફાઈ બી બરાબર ગાઉસિયન પૃષ્ઠો પર સંકલન બી ડોટ ડીએસ બરાબર 0 થાય. હવે આપણે જ્યારે વિદ્યુત ફ્લક્સ લીધેલું ત્યારે વિદ્યુત ક્ષેત્ર માટે વિદ્યુત ફ્લક્સનું સૂત્ર મળ્યું હતું ફાઈ ઈ બરાબર સિગ્મા ઈ ડોટ ડેલ્ટા એસ બરાબર ક્યુ અપોન એપ્સાઇલન 0. પણ અહીંયા તો જમણી બાજુ 0 મળે છે. હવે આ જમણી બાજુ 0 મળવાનું કારણમાં આપણે એકાદો મુદ્દો લઈએ તો એવું કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્રમાં કોઈ એકલો અટુલો વિદ્યુતભારની હોવાની સંભાવના કે એનું અસ્તિત્વ હોવાની સંભાવના છે, પણ અહીંયા ચુંબકત્વમાં ચુંબકીય એક ધ્રુવીનું અસ્તિત્વ કોઈ સંજોગોમાં મળતું નથી. જો આપણે સૌથી પ્રાથમિક એવો કોઈ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરતો ઘટક લઈએ એટલે કે પ્રવાહ ગાળો લઈએ તો આ ઘટકને પણ પોતાના 2 ધ્રુવો છે, એન અને એસ ધ્રુવ, એટલે કે આવો દરેક ઘટક છે ચુંબકીય ડાયપોલ તરીકે જ વર્તે છે. આપણે એવું પણ કહી શકીએ કે સ્પષ્ટ રૂપે ચુંબકીય ક્ષેત્ર બીના કોઈ ઉદ્ગમ કે શોષક નથી. હવે જો કોઈ બીનો ઉદ્ગમ હોત તો આ ઉદ્ગમને ઘેરતું ગાઉસિયન પૃષ્ઠ લઈએ તો એમાંથી નેટ ફ્લક્સ 0 ન થાત. એમ બીને ઘેરતો કોઈ શોષક હોત જો બીનો કોઈ શોષક હોત તો આ શોષકને ઘેરતું ગાઉસિયન પૃષ્ઠ લઈએ તો એમાંથી પસાર થતું ફ્લક્સ પણ 0 ન થાત. પણ અહીંયા તો ફ્લક્સ કોઈ પણ પરિસ્થિતિમાં 0 છે, મતલબ અહીં ચુંબકીય ક્ષેત્ર બીનો કોઈ ઉદ્ગમ કે શોષક હોઈ શકે નહીં. ઉદાહરણ 5.6 લઈએ, જે ગાઉસના નિયમ પરથી ચુંબકત્વ માટેના ગાઉસના નિયમો પરથી ઉકેલી શકાય એ પ્રકારનું છે. આકૃતિમાં દર્શાવેલ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની અમુક આકૃતિઓ ખોટી છે, તેમાં શું ખોટું છે તે દર્શાવો. આમાંથી કેટલીક સાચી
સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દર્શાવે છે. તો તે કઈ આકૃતિ છે તે દર્શાવો. હવે અહીંયા પહેલી આકૃતિ જોઈએ તો એક સુરેખા અથવા સુરેખ તાર જેવું બતાવ્યું છે, જેમાં આ બિંદુ પાસેથી બધા તીર બહાર નીકળતા બતાવ્યા છે. જો ચુંબકીય ક્ષેત્ર રેખાઓના સંદર્ભમાં વિચારીએ તો આ આકૃતિ ખોટી ઠરે. હવે આનું કારણ એ છે કે ચુંબકીય ક્ષેત્રના કોઈ ઉદ્ગમ કે શોષક હોતા નથી, એવું આપણે હમણાં જ લીધું. અહીંયા તો બધી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એક બિંદુમાંથી બહાર નીકળતી હોય તેવું બતાવેલું છે, જે શક્ય નથી. વળી આપણે જો આ પરિસ્થિતિમાં અહીંયા કોઈ ગાઉસિયન પૃષ્ઠ લઈએ તો એમાંથી નેટ ફ્લક્સ મળે, અશૂન્ય એવું આ નેટ ફ્લક્સ મળે. મતલબ આ ગાઉસિયન પૃષ્ઠમાંથી ચુંબકીય ફ્લક્સ શૂન્ય થવું જોઈએ, જે થતું નથી. આમ આ ક્ષેત્ર રેખાઓ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તો નથી જ. હા, આ ક્ષેત્ર રેખાઓ છે એ સુરેખ વિદ્યુતભાર વિતરણની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હોઈ શકે, કારણ કે ત્યાં આપણે લીધું હતું કે સુરેખ વિદ્યુતભાર વિતરણ હોય ત્યારે ક્ષેત્ર રેખાઓ એ ત્રિજ્યાવર્તી દિશામાં બહાર નીકળતી તરફ હોય છે, જો સુરેખ વિતરણ ધન વિદ્યુતભારનું હોય તો, અને અંદર પ્રવેશ તરફ હોય છે જો સુરેખ વિતરણ ઋણ વિદ્યુતભારનું હોય તો. એટલે આમ આ ક્ષેત્ર રેખાઓ સુરેખ વિદ્યુતભાર વિતરણની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બને છે. ત્યાર પછીની આકૃતિ બી લઈએ તો આ રેખાઓ જો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તરીકે લેવા ધારીએ તો એ ખોટું ઠરે. કારણ એ છે કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓને ઘણા બિંદુએ છેદબિંદુ આપ્યા છે. ચુંબકીય ક્ષેત્ર રેખાનો ગુણધર્મ છે કે તે ક્યારેય છેદતી નથી. વળી બીજું એક લોજિક પણ અહીંયા મળે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓએ અહીંયા બંધ ગાળો રચ્યો છે. આવા તો અહીંયા 4 બંધ ગાળાઓ આપણને જોવા મળે છે. મુક્ત અવકાશમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યારેય બંધ ગાળો રચતી નથી. જો ચુંબકીય ક્ષેત્ર રેખા બંધ ગાળો રચે તો આ ગાળાની અંદર વિદ્યુત પ્રવાહ ઘેરાયેલો જ હોય તો જ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચતી હોય છે. એટલે આ ખોટું ઠરે છે. આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પણ ન દર્શાવે, કારણ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પણ પરસ્પર છેદતી હોતી નથી. ત્યાર પછીની ત્રીજી આકૃતિ લઈએ, જેમાં એક ડોનટ શેપ છે અને તેની ફરતે તાર વીંટાળેલો દેખાડ્યો છે, અને ડોનટ શેપમાં રેખાઓ પરિમિતિ હોય એ રીતે દર્શાવેલી છે, જેના પર તીર દર્શાવ્યું છે. આ ચુંબકીય ક્ષેત્ર રેખાની આકૃતિ સાચી છે, અને આપણને ખબર છે કે આ ટોરોઇડનું ચુંબકીય ક્ષેત્ર છે, ચેપ્ટર 4માં આવી ગયું છે. ટોરોઇડનું ચુંબકીય ક્ષેત્ર એ ટોરોઇડની અંદર જ સમાયેલું હોય છે. ત્યાર પછીની આ ચોથી આકૃતિ, જેમાં કોરની ફરતે સોલેનોઇડની માફક વાહક તાર વીંટાળેલો હોય એવું બતાવ્યું છે, અને કોરમાં ચુંબકીય ક્ષેત્ર અક્ષને સમાંતર સુરેખ રેખાઓ વડે બતાવ્યું છે. આ આકૃતિ પણ ખોટી ઠરે. અહીંયા આપણે સોલેનોઇડ પરિમિત લંબાઈનો લીધો છે, તો સોલેનોઇડની ક્ષેત્ર રેખાઓ છેડાઓ પાસેથી વળેલી હોવી જોઈએ, જે અહીંયા વળેલી નથી. ત્યાર પછીનું લઈએ પ્રશ્ન ઈ. આ આકૃતિ લેસનના સ્ટાર્ટમાં જોઈતી એ પ્રકારની આકૃતિ છે, એટલે આ ચુંબકીય ક્ષેત્ર રેખાની આકૃતિ સાચી છે, અને આ ગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર છે, જે બહારના વિસ્તારમાં એન ધ્રુવથી શરૂ કરીને એસ ધ્રુવ તરફ હોય છે, અને અંદરના વિસ્તારમાં એટલે ગજિયા ચુંબકની અંદર એસ ધ્રુવથી એન ધ્રુવ તરફ જાય છે, અને એ રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળાઓ રચતી હોય છે. ત્યાર પછીનું પ્રશ્ન એફ લઈએ તો આ એફ જો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ રજૂ કરે કે નહીં એ ચેક કરવા ધારીએ તો આકૃતિ ખોટી ઠરે છે, કારણ કે અહીંયા જો આ ઉપર એક ગાઉસિયન પૃષ્ઠ પસંદ કરીએ તો બધી ક્ષેત્ર રેખાઓ એમાંથી બહાર નીકળે છે, અને એટલે ત્યાંનો નેટ ચુંબકીય ફ્લક્સ શૂન્ય થતું નથી. એમ અહીંયા ગાઉસિયન પૃષ્ઠ પસંદ કરીએ તો બધી ક્ષેત્ર રેખાઓ એમાં પ્રવેશે છે, એટલે તેમાંય નેટ ફ્લક્સ શૂન્ય થતું નથી. આમ આ રેખાઓ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ન દર્શાવી શકે, પરંતુ હા, આ રેખાઓ છે એ ઉપરની ધન વિદ્યુતભારિત હોય અને નીચેની ઋણ વિદ્યુતભારિત હોય એવી રિંગનું સ્થિત વિદ્યુત ક્ષેત્ર રજૂ કરી શકે છે. ત્યાર પછીનો જી પ્રશ્ન લઈએ. અહીંયા આપણને આ એન અને એસ ધ્રુવની વચ્ચે પરિમિત વિસ્તારમાં આટલામાં ક્ષેત્ર રેખાઓ આપે છે, જેનો આપણે વિચાર કરવાનો છે. તો આ ક્ષેત્ર રેખાઓ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની આકૃતિ રજૂ કરી શકે એમ નથી, એટલે આ આકૃતિ ખોટી ઠરે છે. કારણ કે જો એન અને એસ ધ્રુવો પરિમિત અંતરે રહેલા હોય તો આ ધ્રુવોની ક્ષેત્ર રેખાઓ છેડાઓ પાસે થોડી વળેલી હોવી જોઈએ, એટલે સંકેન્દ્રિત હોવી જોઈએ, અને વચ્ચેના ભાગમાં થોડી ફૂલેલી અથવા પહોળી થયેલી હોવી જોઈએ, જે અહીંયા રજૂ થતું નથી. અહીંયા
જો ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દ્રષ્ટિએ વિચારીએ તો આપણને સી, અહીંયા સી અને બીજું અહીંયા ઈ, આ બે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દ્રષ્ટિએ સાચા છે એવું મળ્યું. જ્યારે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની દ્રષ્ટિએ વિચારીએ તો આ એ અને બીજા પાના ઉપર અહીંયા આ એફ, આ બંને વિદ્યુત ક્ષેત્ર રેખાઓની દ્રષ્ટિએ સાચા છે એવું મળે. ત્યાર પછીનું લઈએ ઉદાહરણ 5.7. એમાં પહેલો પ્રશ્ન, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વડે દરેક બિંદુએ દર્શાવેલી દિશામાં ચુંબકિત કરેલ સોય ગોઠવાય છે, એટલે કે એક રેખસ્થ થાય છે. શું ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ ગતિ કરતા વિદ્યુતભાર માટે ચુંબકીય બળ રેખાઓ બને? તો આનો જવાબ આવે ના, કારણ કે ચુંબકીય બળ એ હંમેશા ચુંબકીય ક્ષેત્ર બીને લંબ હોય છે અને વિદ્યુતભારની ગતિની દિશાને પણ લંબ રૂપે હોય છે. અને ચુંબકીય ક્ષેત્ર બી એ તો ક્ષેત્ર રેખાની સ્પર્શકની દિશામાં હોય છે. આમ વિદ્યુત ક્ષેત્ર રેખાઓને ક્યારેય વિદ્યુત બળ રેખાઓ કહી શકાતી હોતી નથી. ત્યાર પછીનો બીજો પ્રશ્ન, ટોરોઇડના કોરમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સંપૂર્ણતઃ સમાયેલી હોય છે. આગળના પ્રશ્નમાં ફરી પાછું રિપીટ કરીએ. આમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓને ક્યારેય ચુંબકીય બળ રેખાઓ કહી શકાતી હોતી નથી. પછી પ્રશ્ન બી લઈએ. ટોરોઇડના કોરમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સંપૂર્ણતઃ સમાયેલી હોય છે, પરંતુ સીધા સોલેનોઇડમાં નહીં. શા માટે? હવે જો સોલેનોઇડમાં પણ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સંપૂર્ણતઃ સમાયેલી હોય તો આપણે આ સોલેનોઇડના છેડા પાસેના આટાઓને ઘેરતું ગાઉસિયન પૃષ્ઠ લઈએ તો આમાં અહીંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પ્રવેશે છે પણ ક્યાંય બહાર નીકળતી નથી. મતલબ અહીંયા નેટ ચુંબકીય ફ્લક્સ શૂન્ય થતું નથી, મતલબ ગૌસના નિયમનું પાલન થતું નથી, જે શક્ય નથી. અને એટલે સોલેનોઇડના ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એની અંદર સંપૂર્ણ સમાયેલી ન હોય, પણ છેડા પાસેથી બહાર નીકળે અને બહાર નીકળે ત્યારે થોડીક વિસ્તરે પણ ખરી. જ્યારે ટોરોઇડને તો છેડા જ નથી, તેથી તેમાં ધ્રુવો ન હોવાથી આવી મુશ્કેલી રહેતી નથી. ત્યાર પછીનો પ્રશ્ન સી લઈએ. જો ચુંબકીય એકધ્રુવીઓ અસ્તિત્વ ધરાવતી હોત તો ચુંબકત્વ માટેના ગૌસના નિયમમાં શું ફરક હોત? તો વિદ્યુત ક્ષેત્રનો જે ગૌસનો નિયમ મળે છે એ પ્રકારે જ ચુંબકીય ક્ષેત્રનો ગૌસનો નિયમ મળી શકે. દાખલા તરીકે વિદ્યુત ક્ષેત્રનો ગૌસનો નિયમ બરાબર ગાઉસિયન પૃષ્ઠ પર E.ds બરાબર Q/ε0. એમ ચુંબકીય ક્ષેત્ર માટે ગાઉસનો નિયમ લઈએ તો ગાઉસિયન પૃષ્ઠ પર B.dsનું સંકલન બરાબર, અહીંયા છેદમાં છે પણ ચુંબકત્વમાં બધે μ0 ગુણાકારમાં આવે એટલે μ0 × Qm આવું લેવું પડે. અને એટલે આપણને ગાઉસનો નિયમ ચુંબકીય ક્ષેત્ર માટે આવી પરિસ્થિતિઓમાં મળત સંકલન S.B.ds બરાબર μ0 × Qm, જ્યાં Qm બરાબર પૃષ્ઠ વડે ઘેરાતો એકલ ચુંબકીય ભાર અથવા તો એકલ ધ્રુવનું ધ્રુવમાન. ત્યાર પછીનો પ્રશ્ન લઈએ, પ્રશ્ન ડી. શું ગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર તેના પોતાના પર ટોર્ક લગાડે છે? શું વિદ્યુત પ્રવાહધારિત તારનો એક ખંડ તે જ તારના બીજા વિદ્યુત પ્રવાહધારિત ખંડ પર બળ લગાડે છે? પહેલા પ્રશ્નનો જવાબ આવશે ના, કારણ કે ગજિયા ચુંબકની ડાયપોલ મોમેન્ટ તેના પોતાના ચુંબકીય ક્ષેત્રને સમાંતર રૂપે સ્થિર સંતુલનમાં હોય છે, એટલે ટોર્ક કે બળ લાગી શકે એમ નથી. બીજા પ્રશ્નનો જવાબ કેટલાક સંજોગોમાં હા આવી શકે છે કે એક પ્રવાહખંડ બીજા પ્રવાહખંડ પર બળ અને ટોર્ક બંને લગાડી શકે છે. માત્ર એક જ કેસ એવો મળે કે જેમાં બળ અને ટોર્ક શૂન્ય થાય. આવી પરિસ્થિતિમાં બંને પ્રવાહખંડો એક જ સુરેખા પર રેખસ્થ થયેલા હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન ઈ લઈએ. ગતિમાન વિદ્યુતભારોના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે. કોઈ તંત્રનો ચોખ્ખો વિદ્યુતભાર શૂન્ય હોય તો પણ તેને ચુંબકીય ચાકમાત્રા હોઈ શકે? આનો જવાબ આવે હા. સમગ્ર તંત્રનો નેટ વિદ્યુતભાર ભલે શૂન્ય હોય તો પણ જો તંત્રમાં સૂક્ષ્મ પ્રવાહ ગાળાઓ રચાતા હોય તો તેને ચુંબકીય ચાકમાત્રા હોઈ શકે છે. દાખલા તરીકે પેરામેગ્નેટિક પદાર્થનો પરમાણુ લઈએ તો એ પરમાણુ પોતે વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ છે, એટલે કે એનો નેટ વિદ્યુતભાર શૂન્ય છે, પણ તેને ઇલેક્ટ્રોનની કક્ષીય ચુંબકીય ડાયપોલ મોમેન્ટને કારણે પરમાણુકીય નેટ ચુંબકીય ચાકમાત્રા હોય છે.